દર્શક મિત્રો, વડોદરામાં એપ્રિલની કાળઝાળ ગરમીની સાથે રાજકીય ગરમાવો પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલે પરિણામ જાહેર થવાના છે। ત્યારે શહેરના 19 વોર્ડમાં આ વખતે માહોલ કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે। વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ શહેરમાં આ વખતે મતદારોનો સાયલેન્ટ મિજાજ રાજકીય પક્ષોના ધબકારા વધારી રહ્યો છે। વડોદરાની સંસ્કારી નગરીના મતદારો ક્યારે ભીડનો હિસ્સા બનવાના બદલે વિવેક બુદ્ધિથી નિર્ણય લેવા માટે જાણીતા છે। આ વખતનું મૌન એ વાતની સાબિતી આપે છે કે વડોદરાના લોકો હવે વિકાસના માત્ર નામથી જ નહીં પણ કામના આધારે જ પોતાના મત આપશે। 26 એપ્રિલના રોજ જ્યારે મતદાન મથકો ખુલશે ત્યારે જ આ શાંતિનો અસલી અર્થ સ્પષ્ટ થશે। વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ સિટીના નામે ચાલતા કામો, વારંવાર ખોદાતા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો કંટાળ્યા છે। આ શાંતિએ કોઈ સંતોષ નથી પણ સહનશક્તિની સીમા છે। લોકો જાહેરમાં બોલવાના બદલે હવે મતદાનના દિવસે પોતાનો પ્રતિભાવ આપવા માંગે છે। એક તરફ સ્માર્ટ સિટીના દાવાઓ છે તો બીજી તરફ ગલીઓમાં પીવાલાયક પાણી માટે વલખા મારતી જનતા છે। 26 એપ્રિલના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પક્ષો માટે કદાચ સત્તાનો જંગ હશે પણ સામાન્ય નાગરિકો માટે આ પોતાની રોજિંદી હાડમારીથી મુક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તો છે। વડોદરામાં આજે સૌથી મોટો મુદ્દો એ છે કે વિકાસના પ્રોજેક્ટ્સ જનતા માટે આશીર્વાદના બદલે શ્રાપ બન્યા છે। સ્માર્ટ સિટીના નામે શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા, ખોદકામ અને ગંદા પાણીની સમસ્યા શહેરને ખાડોદરા જેવું ઉપનામ આપી દીધું છે। જ્યારે એક ગૃહિણીને નળમાં પાણી આવવાની રાહ જોવી પડે છે, એક વાહન ચાલકને ખાડાના કારણે કમરનો દુખાવો સહન કરવો પડે છે, ત્યારે તેના માટે કરોડોના બ્રિજ કે આધુનિક પાર્ક કોઈ મૂલ્ય ધરાવતા નથી। વડોદરાનો મતદાર હવે ભાષણો સાંભળીને પ્રભાવિત થનારો નથી, એ ડિજિટલ યુગમાં જીવે છે। દરેકનું કામનું વિશ્લેષણ કરે છે અને પોતાના ટેક્સના પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે તે પૂછવાની હિંમત રાખે છે। આ વખતની ચૂંટણીમાં પક્ષના રંગ કરતાં કામનો રંગ વધુ જોવા મળશે। વડોદરાની પોળમાં આજે મૌનનું મોજું છે। નેતાઓના ભાષણમાં માત્ર જૂના વાયદાઓનો બોજ છે। સ્માર્ટ સિટીના નામે ખોદાય છે રસ્તા ઘણા પણ જનતાના નસીબે તો માત્ર ખાડા જ છે મળ્યા। કોઈ પૂછે છે પાણી તો કોઈ પૂછે છે રસ્તો। સાહેબ, ચૂંટણી પછી તો અમને મળશો કે જશો સસ્તો। હાઈફાઈ બ્રિજની ચમકમાં ગરીબની વેદના ખોવાય છે। તમારો વિકાસના નામે ગલીઓમાં ગંદકી જ પથરાય છે। અમને નથી જોઈતા મોટા પ્રોજેક્ટ્સ કે આકાશી વાયદા, અમને તો જોઈએ બસ સુવિધાના સચોટ કાયદા। શુદ્ધ પાણી, સાફ રસ્તા અને શાંતિ મળે ઘરાંગણે તો જ સાચો લોકશાહીનો રંગ આપણી શેરીમાં રેલાશે। હવે મતદાર નથી બોલો, તે સત્યને ઓળખે છે। પોતાના ટેક્સના પૈસાનો હિસાબ તે માંગે છે। જે સાંભળશે અવાજ ગલીઓનો તે જ બનશે સાચો રખેવાળ। 26 એપ્રિલે વડોદરા લખશે પોતાનું નવું ભાગ્ય, એ છે આ સવાર।